જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું પાર્થ હિરોપરા અને મારી યુટ્યુબ ચેનલની અંદર તમને સ્વાસ્થ્યને લગતી, દવાને લગતી અને દવાના ઉત્પાદનને લગતી માહિતી. હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ વખતે ચેનલ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મારી આપેલી માહિતી તમારા સુધી જલ્દીમાં જલ્દી પહોંચી શકે. અને ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આજે આપણે વાત કરશું વિરુદ્ધ આહાર. વિરુદ્ધ આહાર નામ સાંભળીને જ આપણને એમ લાગે કે આ ક્યાં કોઈ જૂના જમાનાની વાત આવી ગઈ, પણ આજે હું તમને સાયન્ટિફિકલી સમજાવીશ કે વિરુદ્ધ આહાર એ શું છે અને એને કારણે આપણા લોહીની અંદર ઝેરી તત્વો ભળે છે અને આપણને અસુવિધા થાય છે, જેમ કે ખંજવાળ આવે છે, એલર્જી થાય છે, ચકમા પડી જાય છે. તો સામાન્ય રીતે ઘરની અંદર આપણે મોટા લોકોને એવું કહેતા સાંભળ્યા હોય કે ક્યારેય દૂધ અને ગોળ એક સાથે ના ખાવા, ઘી અને મધને સરખા પ્રમાણમાં ના લેવું. જો ઘી અને મધને સરખા પ્રમાણમાં લેવામાં આવે તો એ શરીરની અંદર ઝેર જેવું કામ કરે છે અને આપણને ઝાડા થાય, ઉલટી થાય, ગેસ થાય, અપચો થાય. દૂધ સાથે ખાટા ફળો ના લેવા. તો આની પાછળનું આપણે એક વિજ્ઞાન સમજીએ કે આ વિજ્ઞાન શું છે. તો દૂધ અને ગોળની વાત કરીએ તો જે ગોળનો નેચર છે એ આંશિક રીતે એસિડિક છે, એટલે એની જે પીએચ છે એ 6 કરતા ઓછી છે. જ્યારે દૂધ છે એ ઓલમોસ્ટ 6.5 થી 7 એની પીએચ છે, એટલે એ ન્યુટ્રલ છે. જે ન્યુટ્રલ વસ્તુ હોય એ ના તો એસિડિક હોય કે ના તો બેઝિક હોય. હવે જો દૂધ અને ગોળને સાથે ખાવામાં આવે તો ગોળને પચવા માટે જે એન્ઝાઇમ અને જે બેક્ટેરિયાની જરૂર પડે છે એના કરતા જે દૂધને પચવા માટે જે બેક્ટેરિયા અને એન્ઝાઇમની જરૂર પડે છે એના કરતા ગોળને પચવા માટે અલગ બેક્ટેરિયા અને અલગ એન્ઝાઇમ આપણા ગટની અંદર જરૂર પડે છે. જો આ બંને પદાર્થને એક સાથે લેવામાં આવે તો આપણને ઝાડા ઉલટી અથવા તો ગેસની સમસ્યા થઈ શકે છે. દૂધ અને માછલી અથવા તો દૂધ અને ઈંડા જીવનની અંદર ક્યારેય સાથે ખાવા ના જોઈએ. હું તો શાકાહારી છું, એટલે હું આમાંય કોઈને પ્રિફર નથી કરતો કે તમે ઈંડા ખાઓ અથવા તો દૂધ સાથે નોનવેજ ખાઓ. પણ જે લોકો ખાતા હોય એમના માટે પણ મારી એક સલાહ છે કે દૂધ અને ઈંડા અને દૂધ અને માછલી ક્યારેય સાથે ના ખાવા જોઈએ. જો તમે દૂધ અને ઈંડા અથવા તો દૂધ અને માછલી સાથે ખાઓ તો તમારા શરીરની અંદર સફેદ ડાઘ પડી જાય, ધાધર અથવા તો ખરજવા અથવા તો શરીરની અંદર આખા શરીરની અંદર સ્પ્રેડ થાય એવા ફંગલ ઇન્ફેક્શન થાય, લાલ ચકામા પડી જાય, ખંજવાળ આવે, આ બધી સમસ્યા થાય છે. દૂધને પચાવવા માટે જે બેક્ટેરિયાની જરૂર પડે છે અને એની સાથે જો માછલી અથવા તો ઈંડા ખાવામાં આવે તો આ બંને દૂધ અને માછલીની અંદર અલગ અલગ પ્રોટીન હોય છે. એવી જ રીતના દૂધ અને ઈંડાની અંદર પણ અલગ અલગ પ્રોટીન હોય છે. હવે જો આની પ્રોસેસ પેટની અંદર સાથે થાય તો એમાંથી જે ઝેરી દ્રવ્યો બને છે એ આપણા લોહીની અંદર ભળી જાય અને આપણા શરીરની અંદર ગંભીર પ્રકારની સમસ્યા થઈ શકે છે. તો દૂધ અને ઈંડા અને દૂધ અને માછલી ક્યારેય સાથે ના ખાવા જોઈએ. એવો જ એક વિરુદ્ધ આહાર છે કે ઘી અને મધને ક્યારેય સરખા ભાગમાં ના લેવું જોઈએ. જો ઘી અને મધને સરખા પ્રમાણમાં લેવામાં આવે તો સેમ એવી તકલીફ થઈ શકે છે, આપણને ઝાડા ઉલટી થાય, પાચન ના થાય, દિવસોના દિવસો સુધી આપણું પેટ એકદમ ફૂલાયેલું દડા જેવું રહે. અને આપણું જે પેટ છે એ ખૂબ જ નાજુક અવયવ છે. જો એની અંદર એક વખત ચાંદા પડી ગયા, એક વખત એની એક્ટિવિટી ડિસ્ટર્બ થઈ ગઈ તો એની ઇફેક્ટ તમને 3, 4 વર્ષ, 5 વર્ષ સુધી રહેશે. એટલે આપણા ઋષિમુનિઓ અને આપણા વડીલો હંમેશા કહેતા, જો ડોક્ટર અને દવાખાનાથી દૂર રહેવું તો પેટની નિયમિત કાળજી રાખવી, પેટને નિયમિત સાફ રાખવું. હંમેશા અલગ અલગ ખોરાકને પાચન કરવા માટે શરીરની અંદર અલગ અલગ એન્ઝાઇમની જરૂર પડતી હોય છે. ખાટા ફળોને પચાવવા માટે અલગ એન્ઝાઇમ જોઈએ, દૂધને પચાવવા માટે અલગ એન્ઝાઇમ જોઈએ, અનાજને પચાવવા માટે અલગ એન્ઝાઇમ જોઈએ, એવી જ રીતના પ્રોટીનને પચાવવા માટે પણ અલગ એન્ઝાઇમ જોઈએ અને એવી જ રીતના મીઠા ફળોને પચાવવા માટે પણ અલગ એન્ઝાઇમની જરૂર પડતી હોય છે. અત્યંત ઠંડુ અને અત્યંત ગરમ જેમ કે બ્રાઉની છે, પછી તમે સુરતની અંદર સોશિયલ મીડિયામાં જોયું હશે કે આઈસ્ક્રીમના પકોડા બનાવે, આવી બધી વસ્તુ ક્યારેય ના ખાવી જોઈએ. કેમ કે શરીરની અંદર ગરમ વસ્તુ અલગ રીતના પચે છે અને ઠંડી વસ્તુ અલગ રીતના પચે છે. જો આ બંનેને સાથે લેવામાં આવે તો શરીરની અંદર
જે ખોરાકનું પાચન થાય છે, જે પેટની અંદર, એમાં જે એસિડનું લેવલ છે અને જે એન્ઝાઇમનું લેવલ છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે પેટની અંદર ડબડબો રહે છે. 4-5 કલાક કે 6 કલાક સુધી ખાવાનું પાચન થતું નથી. તો આશા રાખું છું મિત્રો કે મારી આ વિરુદ્ધ આહાર વિશેની માહિતી છે એને મેં સાયન્ટિફિક દ્રષ્ટિકોણથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો તમને સમજણ પડી હશે. જો તમને કોઈ પણ પ્રકારના વિરુદ્ધ આહારને રિલેટેડ પ્રશ્નો હોય કે કબજિયાતને લગતી કોઈ સમસ્યા હોય કે પેટમાં વારંવાર ગેસ થતો હોય, એવી કોઈ પણ સમસ્યા હોય તો તમે પ્રશ્ન કરીને ચોક્કસ પૂછી શકો છો. અને ફરી એક વખત હું તમને કહી દઉં કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ વખતે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.